સુરતમાં ખેડૂત આગેવાન જયેશ દેલાડે સીએમને લખ્યો પત્ર। કાકરાપાર જમણા કાંઠા નહેરનું નવીનીકરણ કામ મોકૂફ રાખવા માંગ। માવઠાની અસરને લઈને રિપેરિંગ કામ અટકાવવા સીએમને લખ્યો પત્ર। ખેડૂતોને પાકનું ભારે નુકસાન થતું અટકાવવા માંગ। નહેર 3 મહિના બંધ રહેશે તો શેરડી ડાંગરના પાકને ભારે નુકસાન જશે। 200 કરોડથી વધુના ઉનાળુ ડાંગરના પાક પર જોખમ હોવાનું જયેશ દેલાડનું નિવેદન। આ વર્ષે કાકરાપાર જમણા કાંઠા નહેર 90 દિવસ જે સ્ટ્રક્ચરો ખૂબ જ જૂના છે અને કાં રિપેરિંગ કરવા જઈ રહ્યા છે। ખેડૂતોની આવી સ્થિતિમાં સ્પષ્ટ અમારી પણ માંગણી છે કે આ વર્ષ પૂરતું આ જે રિપેરિંગ છે મોકૂફ રાખવું જોઈએ અને ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે અને ખૂબ જ ખેડૂતો નિરાશ છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જ્યારે ઉનાળુ ડાંગરનો સવિશેષ પાક થવાનો હોય ત્યારે 90 દિવસ નહેર બંધ રાખવી પણ હિતાવહ નથી। આવા સમયને કારણે આવા માવઠાને કારણે ખેડૂતોને કમર ભાગી નાખી છે ત્યારે આવનાર દિવસોમાં ખાસ કરીને 90 દિવસ નહેર આ વર્ષે બંધ રહે એના અનુસંધાનમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને અને ખાસ કરીને પાણી પુરવઠા મંત્રીશ્રીને અમે પત્ર લખીને 90 દિવસ માટે નહેર બંધ ન રાખવા માટેની તાકીદ કરી છે।